પાટણ એચએનજીયુ સંલગ્ન કોલેજના પ્રોફેસરની ગંભીર બેદરકારી જોવા મળી। ઉત્તરવહી ચકાસણીમાં પ્રોફેસરની અક્ષમ્ય બેદરકારીનો પર્દાફાશ થયો। એમએ સેમ 3ના 200થી વધુ વિદ્યાર્થીને એક સરખા જ ગુણ આપ્યા। એમએ સેમિસ્ટર 3ના તમામ વિદ્યાર્થીને દરેક પ્રશ્નના પ્રોફેસરે એક જ સરખા ગુણ આપ્યા। દરેક પ્રશ્નમાં 12 થી 13 ગુણ આપી પ્રોફેસરે ગુણ મૂલ્યાંકન પ્રક્રિયામાં બેદરકારી દાખવી। પરીક્ષા વિભાગે રેન્ડમલી ચેકિંગમાં પ્રોફેસરની બેદરકારી છતી થઈ। परीक्षा विभागे प्रोफेसर ने बेदरकारी अंगे ध्यान आपता दादागिरी पर उतर्या। प्रोफेसरे परीक्षा विभागना कर्मचारीओ साथे उद्धताई भर्युं वर्तन कर्युं। सदर अध्यापक द्वारा जे मूल्यांकन करेलुं हतुं तेनी अंदर जे प्रमाणे एक सरखा मार्क्स मूकेला तथा કેટલેક પ્રશ્નોના માર્ક્સ અંદર અલગ મૂકેલા હોય, બહાર ના મૂકેલા હોય તેવી ક્ષતિઓ તેમના ધ્યાને આવેલી, જેની જાણ તેઓએ તે પરીક્ષાના કન્વીનર, મૂલ્યાંકનના કન્વીનર જે હતા તેમને ધ્યાન દોરેલું અને તેમના દ્વારા સંબંધિત પરીક્ષકને પણ ધ્યાન દોરેલું। તો એની અંદર પ્રથમ તબક્કે પરીક્ષક દ્વારા આવીને જે માર્ક્સની વિસંગતતાઓની અંદર હતી, જે અંદર મૂક્યા હોય ને ટોટલમાં આગળ ન લીધા હોય, તેનો પ્રાથમિક તબક્કે તેમણે આવીને સુધારો કરેલો, પરંતુ જે સપ્લિમેન્ટરીઓની અંદર તમામ 4 પ્રશ્નોની અંદર સરખા માર્ક્સ મૂક્યા હોય તથા એક જેવા માર્ક્સ મૂક્યા હોય તથા એક પેટર્નમાં માર્ક્સ મૂક્યા હોય તેની અંદર કંઈ પણ સુધારો કરેલો નહીં। આથી ચેરમેન દ્વારા ફરીથી તેમને ફોન કરીને સદર બાબતે યોગ્ય કરવા જણાવેલું, પરંતુ તે વખતે સદર પરીક્ષક દ્વારા ચેરમેન સાથે ફોન ઉપર ઉદ્ધતાઈપૂર્વક વાત કરેલી, જેની ચેરમેને યુનિવર્સિટીને, કન્વીનરને, સદર પરીક્ષાના મૂલ્યાંકનના કન્વીનરને તથા યુનિવર્સિટીને લેખિતમાં જાણ કરેલી અને તેમના નિવેદન અને તેમની રજૂઆતના આધારે પરીક્ષા વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયા કરેલ, જેમાં માન્ય કુલપતિશ્રી દ્વારા 4 સભ્યોની તપાસ સમિતિ બનાવેલ છે। સદર તપાસ સમિતિની એક મિટિંગ થઈ ગઈ છે, જેની એક મિટિંગની અંદર પ્રાથમિક અહેવાલ કમિટી દ્વારા જે ભલામણો કરેલી છે તે ભલામણો પણ માન્ય કુલપતિશ્રી સમક્ષ રજૂ કરવામાં આવેલ છે। સદર ભલામણની અંદર સદર આખે ઘટનાક્રમની અંદર ગંભીરતાને ધ્યાને લઈ કમિટીએ અત્યારે હાલ જે પણ અધ્યાપકે ભૂલ કરી છે તેને તમામ સ્તરની પરીક્ષાના મૂલ્યાંકન કાર્યમાંથી, તમામ સ્તરની પરીક્ષાના તમામ કાર્યમાંથી બાકાત રાખવાનો હાલ નિર્ણય કરેલ છે।